ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 પૈકીના 2 આરોપીઓને ₹11 લાખથી વધુના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી ઇમરાન ઉર્ફે બાંદ્રા ચૌહાણ વાઘેલાના નાળા પાસે શંકાસ્પદ વસ્તુઓ લઈને ઊભો છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ ઇમરાન ઉર્ફે બાંદ્રા ચૌહાણની તલાશી લેતા સોનાના દાગીના અને રોકડ રૂપિયા તેના કબજામાંથી મળી આવતા તેને પૂછપરછ કરતા તેના મિત્ર કાર્તિક ઈશ્વરભાઈ બારૈયાએ ચિત્રાનું બંધ મકાન બતાવ્યું હતું, જેમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા એલસીબીની ટીમે ઇમરાન ઉર્ફે બાંદ્રા વાહિદભાઈ ચૌહાણ અને સિદ્દીક અનવર હુસેન શેખની અટકાયત કરી કાર્તિક બારૈયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। હાલો ભાઈ બે હમું જોવો તો ભાઈ એ ભાઈ એ ભૂરા છે ભાઈઓ ગાડી ને વિડિયો બાકી છે ઉભો રે બણા ઉભો મળી જાય ભાઈ।